ત્રણ ગોવાળ ભેળા થઈને મત કરી છે જવું છે નહીં. આ નાનો ગોવાળ કે અહીં જવાનું આજ આપણે બૂટમાં એટલે મને જેવું હતું આ બૂટમાં કે છે તલાય જવું હે લે લે હરી ભાઈ આ તો ફરી ગયો બૂટમાં કહેતો હતો તલી તો નાનો ગોવાળ ફરી ગયો આજને તલાવ કહી દીધું એને. મેં કીધું બૂટમાં જ કે છે અને આપણો વિચાર હતો બૂટમાં પણ હવે હાલો વે વિશાલ જે કે નક્કી જવું બૂટમાં કે તલાય લ્યા હે નક્કી ને સારું તો હાલો આજ આપણે વિશાલનું માન રાખવાનું છે. નકર જો હરિભાઈ કહેતા હતા અને આપણો પણ મત હતો કે હાલ્યા જઈએ આપણે બૂટમાં જોઈ કે અહીંથી બે સેન્ટરમાં ગણાય છે એટલે અહીંથી આપણે સેન્ટરમાં બૂટમાં જઈએ તો ભલે અને આમ તલાવે જઈએ તો ભલે. નાનો ગોળનો વિચાર એવો થઈ ગયો કે આપણે જઈએ તલાય તો કીધું વાંધો નહીં તલાઈ જાવ. અને એમ કહેવાય છે કે પીપર વધુમાં વધુ બધા ઝાડથી વધારે ઓક્સિજન આપે તો એના લીધે જ આપણે આ પીપર વાવી. બાકી વિકલ્પ તો આપણા પાસે ઘણો હતો સાયાને લઈને જો કે લીમડો વાવી તોય સારો સાયો થાય અને પાછો બદામ વાવી તોય એ સારી ફેલાય તો એનો પણ સારો સાયો થાય. પણ ઓક્સિજન માટે આપણા માટે સૌથી બેસ્ટ પીપર જ છે. એના લીધે આપણે પીપર વાવવાનો નિર્ણય લીધો. જો વાડાની વચ્ચો વચ્ચ અહીંયા આપણે ઝાડ વાવવાનો પ્રયત્ન કરવી. ખાડો કંઈક જો આવો કર્યો મહેનત જોઈ કે અત્યારમાં વહી દીધી ને સરખોલા પડી ગયા હે. જો કોઈશને આ વાટકીઓ ઝાલી વાટકીથી બધી માટે બહાર કાઢે જો કે હાથેથી મેળ નતા આવે એવો. અને આપણે વાવવાની છે પીપર. અહીંયા ખાડો જો કે આપણે ઢીસણ હમણો કરીને મૂક્યો હે કંઈક આવો હેઠે જો કે અત્યારે થોડીક પોશી ભોઈ એટલે કે રેતવાળ જેવું. હજો ઉપરની જે ઉપરના બે પડ ખોદવામાં બહુ કડક આવ્યા હતા. ઉપરના જે બે પડ જો આ નરો સાણોટો છે હરખું વાળ્યામાં નથી આવ્યું એના લીધે. જો આ બધું પડ ઉપલ્યું કે એટલું પડ આવવું હતું ભૂરું જો એનાથી કડક હતું. ત્રીજા ચોથા પડે વળે થોડીક રાહત મળે એટલે કે પોસું ગયું છે. આમાં રેતવાળ બધી જમીન જો બધું રેતવાળ આવ્યું હાવ લીલું એટલે આપણે થોડાક દી પાણી નામવાનું આમાં રહેશે. બાકી પછી પાણી નહીં નામી તો હાલ છે. આપણે વાવવાનું છે સાંજ સુધી એટલે કે હવે ગાયું લઈને જવાનો સારવા ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો કીધું પાસ આવી ગાયું સારી તો આપણે જે પીપર વાવવાની છે એ કમ્પ્લીટ કરીને મૂકીને વાવી દઈશું. પછી રેફજેફ થઈ ગયા ખાડો ખોદતા ખોઈ દેવો પણ પીપર ઠેઠથી લાવવાથી આપણે વિડીયો બનાવશું. અને રોપ આપણે કેવી રીતે અને ક્યાંથી લાવે એ સંપૂર્ણ વિડીયો આપણે બતાવશું. વિડીયો જોતા રહેજો. અને હવે જો આ બધું મૂકી દઈએ જવાનું છે હવે આપણે ગાયું લઈને. ગાયું ભૂરા નીલીથી માળમાળાલી બે બેની કેમ લઈને હાલ્યા દઈ સારવા. ગાયું હાલી નહીં એમ તો આપણે કીધું હતું કે જાઓ સમજી સારવા જાઓ. કાં ભૂરા જેમ ગાયું ન ચાલતી હા આમ વળી જતા હતા તમારો એ નો ચાલતા ને કાં નો ચાલતા. ભૂરો એમ કે પાણી પીવા વળી જતા હતા પણ પાણીનું કંઈ ઓલું નથી કારણ કે હવે આપણે પાણીનો જુગાડ ઘરે જ કરી નાખ્યો છે. ઘરે બે વાડા છે ને બે વાડામાં કુંડીઓ મૂકી દીધી છે. હવે ભરીને એમના મૂકી જ દેવી. બે વાડામાં આપણે કુંડીઓ ભરીને મૂકી દીધી. સાંજની જો કે ભરી દઈ રાખી રહેશે એ પીધે રાખે. હવે જો થોડાક દી પહેલાં જે આપણે તાર ભેળા કરીને સારી હતું ત્યાં કણાય અમે જો ગાયું બધી સરે છે હમણાં ટેન્શન જેવું કંઈ છે નહીં.
આ જતારમાં એક ગા નથી ભાગા ભાગ કરતી કે નથી એવું ઊભી રહેતી. આમ થઈને આપણે હોંવારી નાખી હતી ગાયું. તો હા આવતા આવતા તો એમની મતે આરામથી બધી સરવા માંડે છે. અને માવડી અમને જો કે ખબર જ પડી જઈ છે કે હવે સીમમાં કંઈ છે નહીં, તો કે આરામથી સરવા માંડવી. ગોવાળોને હવે નથી કંદડવું. તો આપણે જે દી સારીને જઈને બીજા દી એક દી આવ્યા હતા ત્યારના અહીંયા આપણે ગાયું લઈને નથી આવ્યા સારવા. જો કે બીજા ગોવાળ સામે ગયા છે પડખે હરિભાઈની, જે પહેલાં એક ખેતર પડ્યું હતું તો એમને એમ કે હજી પડ્યું છે તો એ બાજુ જ્યાં સારવા, પરંતુ એ ખેતર હકાઈ ગયું છે. પણ હવે અહીંયા જ આવશે એવું લાગે ઘડક 12-1 વાગે. હવે બધા તલાએ ભેળા થાય છે કે પછી બૂટમાં એ બધા ભેળા થાય છે એ કંઈ નક્કી નથી. પણ હવે અહીંયા આરામથી આપણે 2-3 કલાક જેટલું એને ગાયુંને જેટલું સરવું એટલું સરે. જો કે કાલે આપણે ગા ખૂતાડી હતી, એટલે કે આપણી વાસળી ખૂતી દી હતી, અને જે પાડી હતી જે આપણે કાઢી તો એ આમ સામે છે. હમું જો ઓલી ઝાડનું ઝાડ દેખાય એ બાજુ, પરંતુ એ બાજુ ગાયું ભી કરશે આજ. કારણ એનું એ છે કે ઇન્કર આપણે શીંગું વધારે છે બાવળની, તો ગાયું બાવળની શીંગું ખાવા તમને ખબર છે વધારે જ ભાગે છે. તો ઇન્કર જશે થોડીક રીખ જેવું રહેશે, એટલે કા પછી અહીંયા ધ્યાન રાખવું પડશે આપણે પાકી. ને પછી જો આજ તો ખૂતાણું તો એ આપણે એકલા જ છીએ, તો આપણે આજ નક્કી ટ્રેક્ટર મંગાવવું પડશે. તો આવી બધી પરિસ્થિતિ છે આજ. જો એકાદું પક્ષીનું ઉપરથી ઈંડું પડી ગયું લાગે છે. ચકલી હોય કે ગમે ઉપર કંઈ માળો દેખાતો નથી. ઈંડું જો ક્યાંય પડ્યું છે, જો ઉપર ક્યાંય માળો દેખાતો નથી ને ઈંડું ઠેઠ આય પડ્યું હોય જે સામે દેખાય. હવે કયા પક્ષીનું છે એ કંઈ નક્કી નથી થતું. આપણે ઉપર જોયું પણ ઉપર એ કંઈ માળો નથી, ને કરે પાછા લઈને પાછું મૂકી દે. ઉપર એવું હોય માળા જેવું ક્યાંય દેખાતું નથી. આવું હોય સીમમાં આવ્યું એટલે કંઈક ને કંઈક આવું ભાળવી જ તે. આખો દી રખડતા હોય ગાયું લઈ એટલે કંઈકનું કંઈક ચેક તો તમને કંઈક દેખાય જ એમ. એમણામ તો તમે જાઓ જ નહીં. હાલો તો એ સૂર્યો હે આજ ગાયુંમાં જો હેલો જાય વારો સડી ગયેલો. અંકર તાકતો જાય એટલે એ ધાર્યું લઈને જાય હારે. આજ તો કંઈક લીમડા પાડી દેવાનું એવું લાગે છે. એ ઉપડ્યા લાંબા લાંબા જાઓ એ ગોળ હવે આવી જાય ફૂલ લીમડા કાપવાના દી એવું લાગે ગોવાળોને. હાલી જાય ગાયું. આપણે જો કે શાંતિ પોળાઈ કરી આપણે એ સરવા દેવાયની હળ આવે ન માવડ્યું. જ્યાં લગી એમને સરવાનું મૂડ હોય ત્યાં લગી. બાકી બધા આજુબાજુ દઈ નાખ્યો પોળશે. આપણે આગળ જવાનું આજ આપણે જો કે આગળ જવું જ નથી. જો માયલા ઘડીક આમ ભાગ્યા એ પાછા વળી ગયા અહીં ગયો એટલે આવ હવળા એટલે અમને જીમ આગળ આગળ જઈશું હું પાછા આગળ આગળ ભાગશે. તો આપણે આજ છાયો મીકીને આઘું જવાનું નથી. એ 3 ગોવાળ ભેળા થઈને મત કરવી ચી જવું ચી નહીં. આ નાનો ગોવાળ કે અહીં જવાનું આજ આપણે બૂટમાં. એટલે મને જેવું હતું આ બૂટમાં કે છે તલાય જવું હે લે હરી ભાઈ આ તો ફરી ગયો. બૂટમાં કહેતો હતો તલી તો નાનો ગોળ ફરી ગયો આજને તલાવ કહી દીધું એને. મેં કીધું બૂટમાં જ કે છે અને આપણો વિચાર હતો બૂટમાં. પણ હવે હાલો વે વિશાલ જે કે નક્કી જવું બૂટમાં કે તલાય લ્યા હે નક્કી ને. સારું તો હાલો આજ આપણે વિશાલનું માન રાખવાનું છે. નકર જો હરિભાઈ કહેતા હતા અને આપણો પણ મત હતો કે હાલ્યા જઈએ આપણે બૂટમાં જોઈ કે અહીંથી 2 સેન્ટરમાં ગણાય છે. એટલે અહીંથી આપણે સેન્ટરમાં બૂટમાં જઈએ તો ભલે અને આમ તલાવે જઈએ તો ભલે. તો નાનો ગોળનો વિચાર એવો થઈ ગયો કે આપણે જઈએ તલાય. તો કીધું વાંધો નહીં તલાઈ જાવ.
તો ગોવાળ ઈ વિશે જ વાત કરી રહ્યો તો ફોનમાં કઈ બાજુ જવું એમ કે ફોન આવ્યો તો રાજુનો કે કઈ બાજુ જવું છે પાણી નથી હો ગોવાળે બાટલા લઈને ના આવતા ને આપણા પાસે પાણી પીવું છે પાણી બે બાટલા હતા બે બાટલા પાણી મારે એવું થયું બાટલા પર રેતી જેવું નીકળ્યું મેં ઢોલ નહીં બસ મારતું પાણી મેં નથી પીધું સરસ એવું નાનો ગોવાળે પાણી માંગતો હતો ને આવડા જો એક જ બાટલો હતો બે રાજુનો ફેલ્યા એ ભાઈ ગયો ને હે બે બાટલા હતા ને બે બાટલા થઈ જાય 3 ગોવાળ તો એના લીધે પાણી ફૂટી રહે થોડું આપણે જોઈએ કે બાટલામાં પાણી બાશ આવતી હતી તો એના લીધે તો હાલો જાય છે તલાવ બાજુ ને કારણ કે એક ગોવાળની ગા એક ગોવાળને જો કે ગાડી આવવાની છે ગંઠાઈની એના લીધે ઈકર જાય કે 3 વાગે મારે ગાડી આવવાની તો કે જવું પડશે ઘરે તો કીધું વાંધો નહીં 3 વાગ્યા પછી હરિભાઈને મેં ગાયું લઈને હાલ્યા આવશું સારવા તારે જવું હોય તો જા નાનો ગોવાળ કે હું એકલો જાઉં ગાયું સારવા જવું હે ને નાનો ગોવાળનો મત નહોતો કે જતા રહી તલાવ બાજુ તો કીધું વાંધો નહીં હાલો હાલ્યા જઈ અહીંથી રાજુ જાય ગાયું લઈને અમે ગોવાળ કંઈક તરસ્યા તો જાય પાણી પીવા હાલો તો હું નીલ્યો ઉપડ્યા જો ધાર્યું લઈને એટલે કે જેમ આપણે કીધું હતું પીપર લેવા પીપર લઈને જો કે વાડામાં વાવવાની છે તો એના લીધે વિડીયો જોતા રહ્યો જો તો આપણે કંઈક લાયા અહીં આવડો મોટો રોપો પાણી જો કે આમ ભરીને મૂકી દીધી બે ડૂલું ખાડો જો કે હજી ઊંડો કરવી છે આપણે સવારે જો કે બતાવ્યો હતો પરંતુ કીધે હજી ઊંડો કરી નાખી જેથી આ રોપો કમ્પ્લીટ આવી જાય જો કે અહીં લગી વહી જાય એટલું ઊંડો કરવાનો પ્રયત્ન કરવી આપણને જો કે એવું લાગે ઉગી જાય છે પ્રયત્ન કરીએ જો જયેશ ખોદાખોદ કરે ફરફોલા પડી ગયા હાથમાં પણ તોય હાલે જો જયેશને આ છે હવે જો દેખાડાય એવું નથી નીલે તું હજી 1-2 ડોલું પાણી ભરતો જા આપણે જોઈશે જ તે હો હાલો તો પ્રયત્ન ફૂલ છે ને હે વાગ્યા ખરાબ ઉપરનો 1.5 મથામથ કરવી તડકો કે મારું કામ એમ કે અમારું કામ ને એવું બધું વાલે રાખે રૂપો મેન ફૂંકાઈ ન જાય તો એના લીધે અત્યારે ખરા તડકાનું કામ લીધું હાથ માટે જો કે થોડુંક કડક આવે ને ઘડીક પાક પોસી આવે ને એવું હોય હવે તો પોસો ભાગ લાગી ગયો અંદર એવું કંઈક તકલીફ જેવું નથી ખોદવામાં જો કે એને હવે નથી જડ જાતું હવે પોસો ભાગ આવી ગયો હાલો તો પહેલાં આપણે નામી દીધું 1 ડોલ પાણી આમાં અંદર કે બીજું પાણી તો અંકર ભરેલું જ પડ્યું છે જે જો આમ ખાતર થોડુંક ભેળું કરે તો ખાતર થોડુંક નાખી દેવી બજાયેલા એટલું ભરી લે તો એક બકડી પહેલાં આપણે આમાં અંદર જો કે ખાતર નાખી દેવી થોડુંક ઘૂમડે નાખવી પછી આમનામ એટલે મસ્ત થઈ જાય ખાતર વાયુ અંદરથી પછી જો કે આપણે રોપો અંદર નાખવી આમાં અને જો કે આ આપણે માર્કેટથી લાયેલા કે એવો કંઈ રોપો નથી આ રોપો આપણે કાપેલો હોય જે વળવાય પડખે ઉગે એમાંથી ને હોય 100% ઉગવાની ગેરંટી છે આપણા અંદાજે તો કોમેન્ટ તમે પણ કરજો કે રોપો ઉગશે કે નહીં આપણે ચાલુ નાખવાનું કે ખાતર થોડુંક નાખી દઈએ જો કે આમાં ખાતર થોડું ભભરાઈ દઈએ જેથી આ મસ્ત પેસ્ટ થઈ જાય અંદર હવે આપણે આ રોપો નાખી દઈએ હાલ જાય લે પકડજી હારી દીધો ઊંઘો સીધો અંદર જાવ દે સીધો હવળા રોપો અટકી ગયો હાલો બીજો અંદર બીજો કમ્પ્લેટ હવે આપણે થોડુંક માટી નાખી દેવાની અંદર એ જો હારી માટે નાખવાની ખબર બીજી નથી નાખવાની કે આમાં હારી કાળી માટે છે તો એ પહેલાં આપણે નાખવાની છે હવે થોડુંક ખાતર નાખી દેવું ને હવે જો કે બકડીઓ આપણે ભરેલું ખાતર નાખી દઈએ
જેથી મસ્ત હરખું થઈ જાય સારું. બસ કે નાખવું જ ઘણું ને એટલું. હવે આપણે નાખ્યું હાલ નાખો મળે થોડું થોડું. હો બહુ જાજુ ન નાખ્યો બધા થઈને. હો ઉભારો પાણી લેતો એક ડોલ નીલે પાણી લેતો એક નાખી દે. તો પહેલાં પાણી નાખી દેવી જેથી બધું લીલું કમ્પ્લીટ રહે. હેલ્યું ને ખાડો જોઈ કે બહુ મોટો કહી નાખ્યો આપણે. હજી એક ડોલ લેતો હજી નામ દઈએ એટલે ફરતું લીલું જ રહેવું જોઈએ. પાણી ઘણું પી જાય. હા જેટલું નાખ્યું એટલું પી જ જાય. પાછું ખાતર નાખી દીધું રગડો કરી પેસ મારી એક ડોલ લેતો આવી ગઈ પાણી. એ પૂરા ટાઈમથી બે જઈને પાણી ભરતા આવજો ફટાફટ. હો ભલે ભરેલું હોય હજી બધું જોઈશે જ તે પાણી. હે ફૂટ્યું હોય ને એ પછી ફૂટશે બધું. જો કે હાઈટ એની છે 10 ફૂટ જેવી હાઈટ છે. ભી માર તો જઈ ઉપર છે. માર ભી માર ભી કમ્પ્લેટ. વાહ હળ્યું જો થોડુંક બસ જઈલાને એમ કે હળ્યું થોડુંક તો વધારે નહીં મારે. હા બધી નથી નાખી થોડુંક નાખી. હારી નાખી દે પેલી કાળે માટે રહી નાખી. આ વધારે લે રહેજો કાળે માટે વધારે નાખી એટલે લીલી વધારે રહ્યા. કાળી જેટલી વધારે માટે હોય એટલું લીલું વધારે રહે અંદર. ભૂરી માટે ન આવી જોવા જઈલા. પાણી જો કે હૈદું ઊના જેવું ગરમ હો પાણી તે ઊનું લઈને આપણે જે થતું હતું એ કરી નાખ્યું હે. બાકી અમે આને ઉગાડવાની જિમ્મેદારી ભગવાનની. બાકી આપણે તૈયારી જો કમ્પ્લીટ કરી નાખ્યું. પાણી બાણી ભરી નાખ્યું. આરો એવો કરી નાખ્યો મસ્ત એનો. અને છે આની હાઈટ જો આટલી આરામથી 10 ફીટથી ઉપર જ છે આ હાઈટ એની. એટલી હાઈટનું છે કારણ કે આપણે ડાયરેક્ટ આવતા વર્ષ સાયો જ જોતો બીજી કંઈ વાત જ નહીં. હવે જે આના આજુબાજુના પડતા પૂખડા રહ્યા એ આપણે બાંધી એક મોટું ચીંદડું લઈને. જો કે જો ઓલા કણ મથે છે ચીંદડું કાઢવા હોય તો એ ચીંદડું આવે એટલે તરત આપણે ફરતું બાંધીને મીક દેવાનું. હવે કંઈ નથી કરવાનું પાણી જ રેડે નાખવાનું. જો તો હવે કંઈક આવી રીતે બાંધી દીધી ફરતી. હવે જો કે થોડાક ઝરડા નાખી દેવી ફરતા જેથી ભેંસું આને ઘસે નહીં. અને ગાયું જો કે પાંદડા ન તોડે. ગાયું જો કે આવશે એટલે પાંદડા તોડશે ને એવું કરશે તો એના લીધે કીધું ઝરડા મૂકી દેવી. અને ખાસ કરીને આ છાયા માટે. અને એમ કહેવાય છે કે પીપર વધુમાં વધુ બધા ઝાડથી વધારે ઓક્સિજન આપે. તો એના લીધે જ આપણે આ પીપર વાવી. બાકી વિકલ્પ તો આપણા પાસે ઘણો હતો છાયાને લઈને. જો કે લીમડો વાવી તોય સારો છાયો થાય. અને પાછો બદામ વાવી તોય એ સારી ફેલાય તો એનો પણ સારો છાયો થાય. પણ ઓક્સિજન માટે આપણા માટે સૌથી બેસ્ટ પીપર જ છે. એના લીધે આપણે પીપર વાવવાનો નિર્ણય લીધો. આજ આપણને 15 મિનિટે આરામ કરવા મળ્યું નથી. બધા ગોવાળ આવી જાય એટલે તરત આપણે બોલાવવાના છે. 2-3 દી પહેલાં આપણે ઇન્ક્યોરેટ સારી ગયા હતા તો ઇન્ક્યોરેટ ટાઈમપાસ કરાવી જુઓ ગાયું. હવે ટાઈમપાસના દિવસો આવી ગયા ફૂલ છે ને. આમાં ટાઈમપાસ કરશે જ. ખેતર તો જોઈ કે પહેલાં હાંકી નાખેલું છે પણ છતાંય આમાં ગાયું સરે છે. જોઈ કે આમાં ગોખરું ને એવું ખાય છે. જો ગોવાળ બધા કંઈક અડધા સાંયે બેઠા છે. અડધા ગોવાળ કંઈક ખામમાં સાંયે છે જે અહીં લીમડો રહ્યો ત્યાં. અને જો નાનો એવડો ગોવાળ આપણે હારે જ છે.
પડખા પડખા હાલ્યો આવે હરીભાઈ એક બેઠા આગળ છે લીમડા. ગાયને તડકો વધારે લાગે 5 વાગી ગયા છતાંય. અને આજ આપણે ગાયું બોલાવી હતી ઘણી મોડી, એટલે કે લગભગ વાગી ગયા હતા 3:30 જેવું. અને અત્યારે વાગ્યા છે કમ્પ્લેટ 5. અને અહીંયા કૂવો હોય તો રીક્ષ જેવું હોય, હરી વિચારના હાથ પાડે છે. અને ગાયું માનતી નથી અને લીમડો ખાવો આને પણ રે. કૂવામાં લાઈનું કેવી પડે પાણીની. આ લાઈનું શા માટે આમાં નાખી છે સમજાય તો કોમેન્ટ કરજો. કા ગોવાળ હરીભાઈ શું લગાડ્યું? ભાઈ ભાઈ ગોવાળ આ રીતે ટાઈમ પાસ કરે હો વધારે. પહેલાંનું જીવન જ અલગ હતું પહેલાંનું, પણ હવે શું થાય નવજીવનમાં આવી ગયા ને. હવે જો અવળા બીજી ગાયુંવાળા પણ વળ્યા છે. હાલે હવે હાંકલાને પટકારા કરતા. સૂર્યો આમ હામ હે અમારા. અમે આજ વહી ગયા હતા તલાવે ગાયું લઈને. મૂડ હતું જો કે બૂટમાં જવાનું, પણ આ ગોવાળ નાનો માન્યો નહીં. પછી જો કે હાલ્યા ગયા હતા. ગાયું પણ શાંતિથી. હરીભાઈ મજા લે હતા નેટની. જો કે હામો ટાવર હે એના લીધે આવે ફૂલો ફૂલ. 5G કરાવ્યું એમાં પાછું. આવું બધું છે. હવે નીકળવાની ફૂલ તૈયારી. અને કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ.